ક્યારે એવો વિચાર આવ્યો છે કે લીંબુ ખાતી વખતે આપણું મોં એકદમ ખાટું કેમ થઈ જાય છે અથવા તો નહાતી વખતે સાબુ હાથમાંથી કેમ લપસી જતો હોય છે? રોજિંદા જીવનની આ એકદમ સામાન્ય લાગતી ઘટનાઓ પાછળ ખરેખર એક જબરદસ્ત રાસાયણિક રહસ્ય છુપાયેલું છે. આ બધી જ કમાલ રસાયણ વિજ્ઞાનની છે. તો ચાલો આજે એસિડ અને બેઝના આ અદ્ભુત રહસ્યને ઉકેલીએ. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું વિજ્ઞાન શિક્ષક અને આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન, ખાસ કરીને ગુજરાત બોર્ડની પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવું પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર ને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. આવનારી બોર્ડ એક્ઝામ માટે આ એક પરફેક્ટ માસ્ટર ક્લાસ છે, તો પૂરું ધ્યાન અહીં જ આપીશું. આજના સેશનમાં આપણે ફટાફટ જોઈશું એસિડ અને બેઝના ગુણધર્મો, અલગ અલગ પ્રકારના સૂચકો, જલીય દ્રાવણમાં રહેલા આયનો, તટસ્થીકરણની પ્રક્રિયા અને ક્ષાર, અને છેલ્લે બધું પાકું કરવા માટે એક ક્વિક રીકેપ. તો ચલો સીધી જ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એસિડ અને બેઝ. બંનેના ગુણધર્મોની સરખામણી કરીએ તો એસિડ સામાન્ય રીતે સ્વાદે ખાટા હોય છે. રોજે રોજ ખવાતા દહીંમાં રહેલો લેક્ટિક એસિડ લઈ લો કે લીંબુમાં રહેલો સાઇટ્રિક એસિડ. વળી એક ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે તે ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હવે બીજી તરફ જોઈએ તો બેઝ સ્વાદે કડવા અથવા તો થોડા તુરા હોય છે અને સ્પર્શ કરવાથી તે સાબુ જેવા એકદમ ચીકણા લાગે છે. આપણા રસોડામાં જ રહેલો ખાવાનો સોડા તેનું બહુ જ ઉત્તમ ઉદાહરણ છે. બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાતો એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે, લિટમસ પેપરની કસોટી. પરીક્ષાના ટેન્શનમાં આમાં કન્ફ્યુઝન ન થાય તે માટે આ એક નાનકડી ટ્રીક બરાબર મગજમાં બેસાડી લેજો. એસિડ માટે યાદ રાખીએ ભૂલા, એટલે કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, અને બેઝ માટે યાદ રાખીએ બેલાભુ, એટલે કે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બસ આ બે જ શબ્દો પરીક્ષામાં પૂરા માર્ક્સ અપાવશે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, સૂચકો અને તેના પ્રકારો. આ બોર્ડ માટે 3 માર્કનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સૂચક અથવા ઇન્ડિકેટર છે શું. આ વ્યાખ્યા ખાસ નોંધી લેજો. જે પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાનો રંગ અથવા વાસ બદલે છે તેને સૂચક કહે છે. સાદી ભાષામાં કહીએ તો આ એવા જાસૂસ પદાર્થો છે જે આપણને ઇશારો કરીને જણાવે છે કે આપણી પાસે રહેલું દ્રાવણ એસિડ છે કે બેઝ. આ સૂચકોના મુખ્ય 3 પ્રકાર હોય છે. પહેલું, કુદરતી સૂચકો, જે સીધા જ કુદરતમાંથી મળે છે, જેમ કે લિટમસ પેપર અને હળદર. આપણે ઘણીવાર જોયું હશે કે સફેદ કપડા પર શાકનો ડાઘ પડ્યો હોય અને તેના પર સાબુ લગાડીએ તો હળદર તરત જ લાલ કથ્થઈ રંગની થઈ જાય છે. આવું કેમ? કારણ કે સાબુ બેઝ છે. બીજું આવે છે કૃત્રિમ સૂચકો, જે પ્રયોગશાળામાં રાસાયણિક રીતે બને છે. દાખલા તરીકે ફિનોલ્ફથેલિન, જે બેઝમાં ગુલાબી રંગ આપે છે. અને ત્રીજું છે ઘ્રાણેન્દ્રિય સૂચકો. આ બહુ જ રસપ્રદ છે. ડુંગળી અને વેનિલા જેવા પદાર્થો બેઝમાં તેમની વાસ સંપૂર્ણપણે ગુમાવી દે છે, પણ જો એસિડ હોય તો તેમની વાસ એવી ને એવી જ જળવાઈ રહે છે. હવે આવે છે વિભાગ 3, જલીય દ્રાવણમાં આયનો. જરા વધુ ધ્યાન આપજો, કારણ કે આ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. તમામ એસિડ અને બેઝમાં રાસાયણિક રીતે કેટલીક સમાનતા હોય છે. જ્યારે એસિડ પાણીમાં ભળે છે ત્યારે તે હાઇડ્રોજન આયન, એટલે કે H+ ઉત્પન્ન કરે છે. પણ મજાની વાત એ છે કે આ આયન એકલો રહી શકતો નથી. તેથી તે તરત જ પાણી સાથે જોડાઈને હાઇડ્રોનિયમ આયન, એટલે કે H3O+ બનાવે છે. એસિડની તમામ વર્તણૂક પાછળ આ જ એક હાઇડ્રોનિયમ આયન જવાબદાર છે. જ્યારે બીજી બાજુ બેઝને પાણીમાં ઓગાળીએ ત્યારે તે હાઇડ્રોક્સાઇડ આયન, એટલે કે OH- ઉત્પન્ન કરે છે. આ બંને આયનોના નામ બરાબર યાદ રાખી જ લેવા. ચાલો હવે જોઈએ વિભાગ 4, તટસ્થીકરણ અને ક્ષાર. શું થાય જ્યારે આ એસિડ અને બેઝ એકબીજા સાથે ટકરાય? આ આખી પ્રક્રિયા ગણિતના એક સરળ સમીકરણ જેવી જ છે. સ્ટેપ 1, એસિડ વત્તા બેઝ. સ્ટેપ 2, પ્રક્રિયાના અંતે બને છે ક્ષાર વત્તા પાણી. આ પ્રક્રિયાને જ તટસ્થીકરણ અથવા અંગ્રેજીમાં ન્યુટ્રલાઇઝેશન કહેવાય છે. અહીં એસિડ એ બેઝની અસર નાબૂદ કરે છે અને બેઝ એ એસિડની અસર નાબૂદ કરે છે. એક ઉદાહરણથી સમજીએ. પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ, એટલે કે આપણે રોજ રસોઈમાં જે વાપરીએ છીએ તે સામાન્ય મીઠું અને સાથે પાણી બને છે. હવે આ જે નવો પદાર્થ બન્યો, એટલે કે ક્ષાર, તેના ગુણધર્મો કેવા હોય છે?
2 માર્કના પ્રશ્ન માટે આ મુદ્દાઓ પાકા કરવા બહુ જ જરૂરી છે. ક્ષાર મોટાભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે. તેઓ આયનીય સંયોજનો હોવાથી તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. તે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે અને સૌથી મહત્વનું, ક્ષારનું જલીય દ્રાવણ વિદ્યુતનું ખૂબ સારું સુવાહક હોય છે. વિભાગ 5 બોર્ડ એક્ઝામ ક્વિક રીકેપ. ચાલો ફટાફટ રિવિઝન કરીએ અને જોઈએ કે અત્યાર સુધીનું કેટલું યાદ રહ્યું છે. પહેલો પ્રશ્ન, એસિડ ભૂરા લિટમસ પેપરને કેવા રંગનું બનાવે છે? વિચારો. હા, બિલકુલ સાચું, લાલ રંગનું. યાદ છે ને આપણી પેલી ટ્રીક? ભૂ-લા. બીજો પ્રશ્ન, ડુંગળી અને વેનીલા અર્ક એ કયા પ્રકારના સૂચકો છે? સાચો જવાબ છે ઘ્રાણેન્દ્રિય સૂચકો, કારણ કે તે રંગથી નહીં પણ પોતાની વાસ એટલે કે ગંધ દ્વારા ઓળખ આપે છે. હવે ત્રીજો અને સૌથી અગત્યનો પ્રશ્ન, જલીય દ્રાવણમાં એસિડના ગુણધર્મો માટે કયો આયન જવાબદાર છે? વેરી ગુડ, હાઇડ્રોનિયમ આયન. આ 3 માર્કના પ્રશ્નનો મેઇન હીરો છે. ચોથો પ્રશ્ન, એસિડના વિરોધી વિશે. જલીય દ્રાવણમાં બેઝના ગુણધર્મો માટે કયો આયન જવાબદાર છે? એકદમ સાચું, હાઇડ્રોક્સાઇડ આયન. અને છેલ્લો પ્રશ્ન, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે તટસ્થીકરણ પ્રક્રિયા, જ્યાં બંને એકબીજાને બેલેન્સ કરી દે છે. બોર્ડની પરીક્ષા આપવા જતા પહેલા હંમેશા યાદ રાખજો કે સફળતા એ નાના પ્રયત્નોનો સરવાળો છે જે રોજબરોજ કરવામાં આવે છે. આગામી બોર્ડ એક્ઝામ માટે ખૂબ બધી જ શુભેચ્છાઓ. જો આજના સેશનમાં મજા આવી હોય અને બધું સરળતાથી સમજાઈ ગયું હોય તો આ એક્સપ્લેનરને લાઇક કરી ક્લાસના મિત્રો સાથે શેર કરજો અને આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પણ જતાં એક વિચાર કરતા જાઓ. આપણી રોજિંદા જીવનમાં એસિડ અને બેઝ તો ભણ્યા, પણ શું આપણા પેટમાં થતી એસિડિટી પણ આ જ તટસ્થીકરણના નિયમો પર કામ કરે છે? વિચારો અને વિજ્ઞાનના આવા જ રસપ્રદ કોન્સેપ્ટ સાથે ફરી મળીશું.